નમસ્કાર દર્શક મિત્રો, હું છું અજીતસિંહ ઠાકુર। હું હાલ ઉપસ્થિત છું શિવાજી ચોક, વોર્ડ નંબર 8। આ વોર્ડ નંબર 8 વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું ગઢ રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટીનું ગઢ ગણાય છે। ત્યારે આપણી વચ્ચે આમ આદમી પાર્ટીના બે ઉમેદવાર છે, જેઓએ વોર્ડ નંબર 8 માંથી આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરી છે અને આપણી વચ્ચે જે જાણીતા છે ચંદ્રકાંતભાઈ રાણા। ચંદ્રકાંતભાઈ રાણા આમ તો તમામ લોકો એમને ઓળખે છે અને એમને ખરેખર ઓળખાણ આપવાની બી જરૂર નથી અને રાજકારણમાં પણ ખૂબ જ તજજ્ઞ ગણાય છે। ત્યારે ચંદ્રકાંત રાણાભાઈ પાસે આપણે જાણીશું કે ચંદ્રકાંત રાણાભાઈ જ્યારે ઉમેદવારી કરી છે તો ચંદ્રકાંતભાઈ પાસે કયા એવા મુદ્દાઓ છે જેનાથી લોકો તેમને મત આપે। નમસ્કાર, ચંદ્રકાંત રાણા। આપ શ્રીએ જે પૂછ્યું કે કયા મુદ્દાઓ પર લોકો તમને મત આપે, વર્ષોથી નવસારી નગરપાલિકા હવે જે મહાનગરપાલિકા બની છે એની અંદર આ વિજલપુર વિસ્તાર વોર્ડ નંબર 8 જે ખોબલે ખોબલે ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે, પરંતુ આ વિસ્તારના લોકોને જે તકલીફ પડે છે એ લોકો સમક્ષ વર્ણવતા નથી। ઇલેક્શન આવે અને જ્યારે જે કોઈ ઉમેદવાર ત્યાં જાય તો અલગ અલગ મુદ્દાઓની રજૂઆત કરે કે સાફ સફાઈ થતી નથી, પીવાનું પાણી આવતું નથી, રોડ રસ્તાઓ ઉપર જે એન્ક્રોચમેન્ટ થાય છે તેનો કોઈ નિકાલ થતો નથી અને રોજગારી માટે નવસારી છોડીને બહાર જવું પડે છે। જે નાના માણસો પોતાની હાથલારી કે ખૂંચા લઈને જે કામ ધંધો કરતા હોય તો થોડા સમયે નગરપાલિકા દ્વારા તેને દૂર કરવામાં આવે છે અને તેમના કામ ધંધાને અસર પહોંચે છે। આમ આદમી પાર્ટી ભલે અમે બે ઉમેદવાર રહ્યા, પરંતુ સમગ્ર નવસારી મહાનગરપાલિકા વિસ્તારની અંદર જે લોકોના પ્રશ્નો છે એ પ્રશ્નોને અમે વાચા આપવાના છે અને કોઈ સંજોગોમાં જો આમ આદમી પાર્ટીની સત્તા આવશે તો રોડ, રસ્તા, પાણી અને લાઇટની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓને લાંબા ગાળાનું આયોજન કરી અને લોકોને સુવિધા પૂરી પાડીશું। રોજગારીની જે વાત છે તો લોકોને અહીંથી સુરત જવું પડે છે અને સુરત જવા માટે પણ રોજે રોજ એના ખર્ચા વધતા જાય છે। હમણાં 2 મહિના જ પહેલાં એસટીના ભાડા વધ્યા, જે ભાડું હતું એના કરતાં દોઢું ભાડું હવે ચૂકવવું પડે છે। રેલવેની અંદર છે 185 રૂપિયાનો પાસ છે સુરતનો, પરંતુ ગાડીઓની આપણે સ્થાનિક વાત કરવાની છે, સ્થાનિક ગાડીઓની ફ્રીક્વન્સી નથી એટલે ન છૂટકે લોકોએ ક્યાં તો રોજગાર કરવા માંડી વાળવું પડે છે અથવા તો